ભરૂચના આમોદ તાલુકાના અનેક ગામોમાં નહેર વિભાગની ઘોર બેદરકારીના કારણે ધરતીપુત્રો આજે રડવા મજબૂર બન્યા। કરોડોના બજેટ છતાં રોજા ટંકારિયાથી પસાર થતી મુખ્ય નહેર આજે ગંદકી અને ઝાડી ઝાખરાનું જંગલ બની ગઈ છે, જેના કારણે ખેડૂતોના ઊભા પાક સુધી પાણીનું એક ટીપું પણ પહોંચતું નથી। 16 રૂપિયાના નજીવા દરે સફાઈ કરાવવાની મજાક કરતા તંત્ર સામે ખેડૂતોમાં ભારે રોષ છે અને જો 5 દિવસમાં પાણી નહીં મળે તો હજારો એકર ખેતી બરબાદ થવાની ભીતિ છે। વારંવારની રજૂઆત છતાં કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા અધિકારીઓ સામે હવે ખેડૂતોએ ઉગ્ર આંદોલન અને ગાંધીનગર સુધી લડત ચલાવવાની ચીમકી ઉચ્ચારી છે। આ ઇરિગેશનનો સમય આવે કે નવેમ્બરમાં ચાલુ થાય તો જ ખેડૂતોના પાકને ફાયદો થાય, બાકી અત્યારે પાક સુકાવાના આડે છે। હજુ કેનાલો સાફ થઈ નથી અને કોન્ટ્રાક્ટરને કહે છે કે મને પૈસા મળતા નથી। વારંવાર અમે રજૂઆત કરી નહેર ખાતાને સાહેબોને, પણ કેનાલ સાફ થતી નથી, પાણી આવતું નથી। દર વર્ષે આ પ્રોબ્લેમ છે અમારે, ખેડૂતોને છેલ્લે મળવાનો વાળો છે આ વર્ષે, એવું પોઝિશન છે। ભરૂચ રજૂઆત કરી હતી કેટી પરમાર સાહેબને, તો એવું કીધું કે 6ઠ્ઠા મહિને અમે લેખિત લખીને મોકલેલું છે, હજુ સુધી કોઈ અમને